બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ ભારે વરસાદની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત અને રાજસ્થાનથી બોર્ડર પર આવેલી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। લુણી નદીમાં વર્ષો બાદ નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદ થતા નવા નીર આવ્યા છે। અહીંના તખ્તપુરા, મડાણી, મીઠાવી સહિતના વિસ્તારોમાં પણ નવા નીર નોંધાયા છે। 2017 અને 2019 બાદ નદીમાં નવા નીર આવ્યા છે। લુણી નદીના પટમાં નીર આવતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા હતા। तो राजस्थानी बॉर्डर पर आवेली आ लूणी नदी अंदर नवा नीરની આવક થઈ છે અને સર્વત્ર આપ જોઈ રહ્યા છો જે ભારે માત્રામાં વરસાદ બાદ વર્ષો બાદ અહીં નવા નીરની આવક નોંધાય છે, જેને કારણે કાંઠા વિસ્તારના ગામોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને વર્ષો બાદ આ નદીની અંદર નવા નીર જોવા મળ્યા। આમ તો જે સરહદી વિસ્તારો છે અને ત્યાં લૂણી નદીની અંદર પ્રમાણમાં પાણીનો ઓછો આવરો રહેતો હોય છે, પણ આ વખતે ઉપરવાસમાં ભારે વરસાદથી લૂણી નદીમાં પણ નવા નીર નોંધી શકાયા।